સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકાર મંત્રીની અધ્યક્ષતામાં સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ. ભરૂચ જિલ્લાની સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક અને ભરૂચ ડેરીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર સહ-સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સહકાર મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારિતાનો મુખ્ય ઉદ્દેશ સામૂહિક ઉત્કર્ષનો છે. દેશમાં 75 વર્ષ બાદ સહકારિતા વિભાગ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ ગામડાઓ સહકારી મંડળી વિના ન રહે તેની ચિંતા સરકારે કરી છે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા ગામડાઓમાં માઇક્રો એટીએમ પહોંચે તેની સુપેરે વ્યવસ્થા ડિસ્ટ્રિક્ટ બેંક મારફતે થઈ રહી છે. ગામના પૈસા ગામમાં રહે તેની ચિંતા સહકારિતાના માધ્યમથી કરાઈ રહી છે. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ડેરી ક્ષેત્રના વિકાસ માટે સહકારી ક્ષેત્રે કરેલ પ્રગતિની વાત કરી હતી. સાથે જ ચેરમેન ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના અરુણસિંહ રણાએ પણ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.